હેલો ફ્રેન્ડ, આજે આપણે છે તો એમ કે આ ખૂબ જ સરસ ફ્લાવર છે તે કેવી રીતે બનાવીશું તે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો પૂરો જરૂરથી જોજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયો આપણે છે તો અલગ અલગ પાર્ટમાં જોવાનો છે. તો પાર્ટ પહેલો શરૂ કરીશું. રેડ કલરની ઊનનો ઉપયોગ કરીશું. આ માટે છે તો એમ કે આપણે વાયર જોશે છે આ સોયાનો છે તો એમ કે ઉપયોગ કરીશું. આ રીતના છે આપણે 8 ચેન બનાવી દઈશું છે તો એમ કે આ રીતના ક્લોઝ સ્ટિચ કરીશું. છે તો 8 ચેન બનાવીશું. 1 2 3 4 5 6 7 અને 8 ચેન બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે છે જેમ કે એક ચેન મૂકી અને બીજી ચેનમાં છે તો એમ કે સેકન્ડ સ્ટિચ કરીશું. નેક્સ્ટમાં છે તો એમ કે હાફ ડબલ ક્રોશે કરીશું. માં છે તો એમ કે ડબલ ક્રોશે કરીશું. ડબલ ક્રોશે છે તો આપણે એમ કે 4 કરીશું. પહેલાં ચેનમાં 1 2 3 નેક્સ્ટ આપણે જે છેલ્લી ચેન છે ને એમાં છે તો એમ કે 7 ડબલ ક્રોશે કરીશું. એક ચેનમાં 7 ડબલ ક્રોશે કરીશું. આ રીતના 1 2 3 4 5 ડબલ ક્રોશે થઈ ગયા. નેક્સ્ટ પાછું છે તો એમ કે 4 ડબલ ક્રોશે કરીશું. જે આપણે ચેનમાં કરેલો તો એની સામે જ છે તો એમ કે કરીશું. આ થ્રેડ છે તો આ રીતના સાથે લેતા જાય. એક 2 3 આપણે છે તો એમ કે હાફ ડબલ ક્રોશે કરીશું. સિંગલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આ જે ચેન લીધેલી હતી વચ્ચે તેમાં છે તો સિંગલ ક્રોશે કરીશું. આ રીતના છે તો આપણે એમ કે લીફ બની ગઈ. પાછળનો જે પાર્ટ છે તે આપણે એમ કે કટ કરી દઈશું. નેક્સ્ટ છે તો 4 ચેન લઈ લઈશું. 1 2 3 અને 4 એટલે 4 ચેન લેવાની છે. તો આપણે એમ કે વાયરનો યુઝ કરીશું. આ રીતના અહીંયા છે તો આ રીતના
આ માટે છે તો આપણે પતલા વાયરનો યુઝ કરીશું. અહીંથી બેન્ડ મારી દઈશું. છે તો એમ કે સેકન્ડ ચેનમાં છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું. આ રીતના 4 સિંગલ ક્રોશે થયા પછી છે તેમ કે એક ચેન લેવાની છે. ચેન લઈશું. નેક્સ્ટમાં સિંગલ ક્રોશે કરીશું. ચેન લઈશું. સિંગલ ક્રોશે કરીશું. ચેન લઈશું. સિંગલ ક્રોશે કરીશું. આ રીતના છે તો આપણે એમ કે 8 વાર છે તો એમ કે કરવાના છે સિંગલ ક્રોશે. કરી 1 2 3 4 5 6 7 અને 8 કમ્પ્લીટ થઈ ગયા. નેક્સ્ટમાં સિંગલ ક્રોશે કરીશું. બે ચેન લઈશું. 1 2 સેમ સ્ટીચમાં છે તો એમ કે ક્લોઝ સ્ટીચ આપી દઈશું. નેક્સ્ટ પાછું છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું. બે ચેન લઈ લઈશું. સેમ સ્ટીચમાં છે તો એમ કે ક્લોઝ સ્ટીચ આપી દઈશું. નેક્સ્ટ પાછું છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું. બે ચેન લઈ લઈશું. પાછું સેમ સ્ટીચમાં છે તો એમ કે સિંગલ ક્રોશે આપી દઈશું. નેક્સ્ટ છે તો સિંગલ ક્રોશે કરીશું. એક ચેન લઈ લઈશું. સિંગલ ક્રોશે કરીશું. સેમ છે તો એમ કે આપણે સામેની સાઈડ આ સાઈડ જે રીતના રિપીટ કરેલું એ જ રીતના છે તો એમ કે આ સાઈડ કરીશું. 8 છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું. વાયર છે તો એમ કે સાથે જ લેતું જવાનું છે. ચેન લઈ લઈશું. ક્લોઝ સ્ટીચ આપીશું. ચેન કરીશું. નેક્સ્ટ ચેનમાં ક્લોઝ સ્ટીચ આપીશું. નેક્સ્ટ છે તો 4 ક્લોઝ સ્ટીચ આ રીતના જ કરીશું આપણે. એમાં છે તો આપણે ચેન નહીં લઈએ. છે નેક્સ્ટ આપણે અહીંયા છે તો એમ કે જે ચેન હતી એમાંથી છે તો આને ક્લોઝ સ્ટીચ આપી દઈશું. એક ચેન લઈ લઈશું. છે તો એમ કે અહીંયા કટ કરી દઈશું. આ રીતના છે તો એમ કે આપણી લીફ એક બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે છે આ રીતના આપી
છે તો આપણે એમ કે બધી પાંદડી છે તો એમ કે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતના આપણે છે તો એમ કે 8 છે તો એમ કે પાંદડી બનાવીશું. નેક્સ્ટ આપણે છે તો એમ કે આ રીતના ગ્રીન કલરનું છે તો એમ કે પાંદડીને નીચે રાખવાનું છે તો એમ કે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું કેવી રીતે બનાવીશું તે.